નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે અમારી ચેનલમાં. મિત્રો, જાન્યુઆરી મહિનાના અંતિમ દિવસોમાં ગુજરાતના વાતાવરણમાં અચાનક મોટો પલટો જોવા મળી રહ્યો છે. ડાંગ, અરવલ્લી, બનાસકાંઠા, મહીસાગર સહિત અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ નોંધાયો છે. ખેડૂતો માટે આ સમય ખૂબ જ સંવેદનશીલ છે, કારણ કે રવિ પાકો લગભગ તૈયાર છે. આવી પરિસ્થિતિમાં જો માવઠું થાય તો ખેડૂતોને મોટું નુકસાન થઈ શકે છે. આજના આ વિડીયોમાં આપણે જણાવીશું કે કયા કયા વિસ્તારોમાં વરસાદ પડ્યો, આગામી દિવસોમાં માવઠાની કેટલી શક્યતા છે, હવામાન વિભાગ શું કહે છે, અંબાલાલ પટેલ અને અથરૈયા શેટ્ટીની આગાહી તથા ખેડૂતો માટે મહત્વની સલાહ માટે વિડીયોને અંત સુધી જરૂરથી જોતા રહો. દર્શક મિત્રો, શુક્રવારની મોડી રાતે ગુજરાતના વાતાવરણમાં અચાનક મોટો ફેરફાર જોવા મળ્યો છે. પરશિયાળા ચોમાસે જેવો માહોલ સર્જાયો છે, જેમાં ડાંગ જિલ્લામાં સાપુતારા, આહવા અને સુબીર અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો છે. વરસાદના કારણે ચણા, ઘઉં, તુવેર, આંબા કલમ જેવા પાકોને નુકસાન થવાની ભીતિ છે. અરવલ્લી જિલ્લામાં માલપુર અને મેઘપુર વિસ્તારોમાં વહેલી સવારે વરસાદ નોંધાયો હતો. જિલ્લામાં અંદાજે 80,000 હેક્ટર વાવેતર થયેલું છે. ઘઉં અને બટાકાના પાકોને રોગ ફેલાવાનો ખતરો વધી ગયો છે. જ્યારે મહીસાગર જિલ્લામાં અહીં વહેલી સવારે વાદળછાયું વાતાવરણ છે તથા વરસાદ પડવાની શક્યતા હોવાથી ખેડૂતોમાં ચિંતા મુકાઈ છે. બનાસકાંઠાની વાત કરીએ તો આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા છે. ઘઉં, રાયડો, બટાકા અને વરિયાળી જેવા તૈયાર પાકોને નુકસાન થઈ શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 24 કલાકમાં તાપમાનમાં 3 થી 5 ડિગ્રીનો વધારો થઈ શકે છે. ત્યારબાદ ફરીથી 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. હવામાન વિભાગનું કહેવું છે કે આગામી 7 દિવસ ગુજરાતમાં હવામાન મોટા ભાગે શુષ્ક રહી શકે છે, પરંતુ ઉત્તર ભારતની સિસ્ટમની અસર ગુજરાત પર જોવા મળી શકે છે. દર્શક મિત્રો, હવામાન નિષ્ણાત અથરૈયા શેટ્ટી અનુસાર ગુજરાતમાં ફરીથી માવઠાનું સંકટ તોળાઈ રહ્યું છે, જેમાં 31 જાન્યુઆરીથી રાતથી 2 ફેબ્રુઆરી રાત સુધી માવઠાની શક્યતા વધારે છે. ભેજવાળી હવા ગુજરાત તરફ આવી રહી છે અને એક નબળું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગુજરાતને અસર કરી શકે છે. આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લઈને 16 જિલ્લાઓમાં માવઠાનો જોખમ રહેલો છે, જેમાં સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, અમદાવાદ, ગાંધીનગર, મહીસાગર, પંચમહાલ, દાહોદ, ખેડા, આણંદ, છોટાઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા, ભાવનગર અને સુરત જેવા મોટા ભાગોમાં સવારે અને સાંજે સમયે વરસાદ થઈ શકે છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ કહે છે કે ફેબ્રુઆરી માસમાં એક બાદ એક પશ્ચિમ વિક્ષેપો આવશે, જેમાં 4 થી 8 ફેબ્રુઆરી દરમિયાન મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બનશે, જેથી અરબ સાગર અને બંગાળની ખાડીનો ભેજ આવશે તથા ઠંડી અને ગરમીમાં વધઘટ રહેશે તથા રાતના સમયે તાપમાન ઘટવાના કારણે પાક પર હિમ પડવાની શક્યતા નકારી શકાશે નહીં. અને હા દર્શક મિત્રો, ખેડૂતો માટે મહત્વની સલાહ. ખેડૂત મિત્રો, તૈયાર પાકની તાત્કાલિક કાપણી કરો અને પાકને ઢાંકીને રાખો. પાણીની નિકાસની યોગ્ય વ્યવસ્થા કરો તથા સ્થાનિક કૃષિ આધારિત સલાહ લ્યો. હવામાનની માહિતી નિયમિત તપાસતા રહો. ખેડૂત મિત્રો, આ માહિતી ગુજરાતના માવઠા અંગેની તાજી અને મહત્વપૂર્ણ માહિતી છે. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરો, મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આભાર. જય જવાન, જય કિસાન.